યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી મુક્ત રાખવા માટે એચપીવી વેક્સિનેશન આપવા પર ભાર મૂક્યો છે. ત્યારે સુરતમાં આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે યશવી ફાઉન્ડેશને આજ 101 દીકરીઓને સર્વાઇકલ રસીથી વેક્સિનેટ કરી હતી. સાથે જ યશવી ફાઉન્ડેશન સાથે જોડાયેલી મહિલા કર્મચારીઓએ પણ આ એચપીવી રસી લીધી હતી. લાયન્સ કેન્સર હોસ્પિટલના તબીબોએ યશવી ફાઉન્ડેશનના આ કાર્યને બિરદાવ્યું હતું અને આ જાગૃતિ દરેક મહિલાઓમાં આવે તેવી અપીલ કરી હતી. ગત 14 માર્ચના દિવસે અમે 101 દીકરીઓના તૃતીય સમૂહ લગ્ન કરાવ્યા છે. આજે એમના જીવન વિશે તો અમે વિચારીએ જ છે કે એ લોકોનું સુખમય જીવન વીતે એના માટે સમૂહ લગ્ન કર્યા. બટ આજે એવું છે કે છોકરીઓના સ્વાસ્થ્ય માટે બી વિચારવું એ યશવી ફાઉન્ડેશન ક્યારેય બી ભૂલતું નથી. તો યશવી ફાઉન્ડેશન દ્વારા 101 દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું અહીંયા કેમ્પ રાખવામાં આવ્યું છે, જેમાંની ઘણી દીકરીઓ આજે અત્યારે અહીંયા કેમ્પમાં રસી મુકાવી રહેલી છે અને જીવનમાં એ લોકોને ક્યારેય બી સ્વાસ્થ્યમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એના માટે આજે આ યશવી ફાઉન્ડેશન ઘણા એવા પગલાં લઈ રહેલી છે અને કેન્સર માટે તો ખાસ એ પગલાં છે. 14 માર્ચે અમારા મેરેજ રાખવામાં આવ્યા હતા. આજે રસીકરણ રાખવામાં આવ્યું છે કેન્સરની ને હું યશવી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનું છું કે આજે બધાનું એમ ધ્યાનમાં રાખીને એમણે બધી 101 દીકરી માટે વેક્સિનનું રાખવામાં આવ્યા માટે વેક્સિન મૂકવા માટે એમનો આભાર માનું છું.